ગુરુવારના રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ગુજરાતના તમામ જિલ્લાઓમાં એસટી વિદ્યાર્થીઓને મળતી શિષ્યવૃત્તિ શૈક્ષણિક વર્ષ 2024-25 પ્રવેશ મેળવ્યા બાદ રદ કરવામાં આવતા તથા ગુજરાતની ગ્રાન્ટેડ લો કોલેજની પ્રવેશ પ્રક્રિયા હજુ સુધી બંધ હોવાથી ઉગ્ર દેખાવો કરવામાં આવેલ હતા। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓએ મુખ્ય શહેરોમાં આ બંને માર્ગો સાથે રસ્તા રોકો પરિપત્રોની હોળી જેવા દેખાવો કરેલ હતા। કર્ણાવતીની ગુજરાત યુનિવર્સિટી ખાતે આવેલ મુખ્ય માર્ગ 30 મિનિટ સુધી ચક્કાજામ કરવામાં આવેલો તો સુરતની વીર નર્મદ યુનિવર્સિટી ખાતે માટલા ફોડ વડોદરા રાજકોટ જામનગર ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ કાર્યકર્તાઓ દ્વારા ખૂબ મોટી સંખ્યામાં રસ્તા રોકો આંદોલન કરવામાં આવેલું હતું। આંદોલનના આવનારા પડાવમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ દ્વારા ગુજરાતના તમામ 182 ધારાસભ્યોને આવેદનપત્ર સોંપવામાં આવશે, જેમનો પ્રશ્ન તેવા વિદ્યાર્થીઓ સાથે પ્રતિનિધિ મંડળ સ્વરૂપે મળી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ બંને વિષયો વિધાનસભામાં તથા સરકારમાં રજૂઆત કરે તેવી માંગ ધારાસભ્યો સમક્ષ કરવામાં આવશે। પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી રાજ્યના કેમ્પસો સુધી આ વિષય સિગ્નેચર કેમ્પેન નુક્કડ નાટકો મુખ્યમંત્રીના નામે વિદ્યાર્થીઓનો પત્ર જેવા વિવિધ રચનાત્મક વિરોધ પ્રદર્શન થકી લઈ જવાશે। આ તમામ પ્રકારે વિદ્યાર્થીઓના અવાજને સરકારના કાન સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવશે, પરંતુ ત્યારબાદ પણ પ્રશ્ન સમાપ્ત નહીં થાય તો ગાંધીનગર સુધીના આંદોલનની તૈયારી સાથે વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓએ આંદોલનની શરૂઆત કરી છે। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના ગુજરાત પ્રદેશ મંત્રી સમર્થ ભટ્ટે જણાવ્યું કે ગઈકાલે થયેલા વિરોધ પ્રદર્શન માત્ર એક શરૂઆત છે। ગુજરાતના છેવાડાના વિદ્યાર્થીઓના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ન્યાય માટેની લડાઈ ચાલુ રહેશે। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગ્રાન્ટેડ લો કોલેજોમાં બીસીઆઈના ધારાધોરણ પ્રમાણે પ્રાધ્યાપકોની ભરતી થાય તેમજ ગ્રાન્ટોમાં વધારો થાય તથા પ્રવેશ પ્રક્રિયા ત્વરિત શરૂ કરવાની માંગ કરી રહ્યું છે। જનજાતિ સમાજના વિદ્યાર્થીની સ્કોલરશિપ ચાલુ શૈક્ષણિક વર્ષે પ્રવેશ મેળવ્યા બાદ રદ કરવાનો નિર્ણય માનવતાની દ્રષ્ટિએ પણ ખોટો ગણી શકાય। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની સ્પષ્ટ માંગ છે કે આ પરિપત્ર વર્તમાન વર્ષમાં લાગુ કરવામાં ના આવે તેમજ પાટણ ખાતે પ્રદેશ સહમંત્રી દીપભાઈ દેસાઈ દ્વારા પણ પ્રેસ વાર્તા સંબોધન કરવામાં આવી હતી અને જણાવ્યું હતું કે માંગો નહીં સ્વીકારવામાં આવે તો આંદોલનની પણ તૈયારી છે। આ પ્રેસ વાર્તામાં પ્રદેશ સહમંત્રી દીપભાઈ દેસાઈ, વિભાગ સંયોજક વિક્રમભાઈ જોશી, પાટણ જિલ્લા સંયોજક રાહુલભાઈ દેસાઈ સહિત અનેક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। નમસ્તે, દીપ દેસાઈ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પ્રાંત સહમંત્રી। આજની પ્રેસ વાર્તામાં ઉપસ્થિત પાટણના વિભાગ સંયોજક ભાઈ શ્રી વિક્રમભાઈ, પાટણના જિલ્લા સંયોજક રાહુલભાઈ અને આપ સર્વે પત્રકાર મિત્રોનું સ્વાગત કરું છું। ગઈકાલે જેમ આપણે જોયું છે કે સમગ્ર રાજ્યની અંદર વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ એ સરકારના એક નિર્ણયની સામે રોડ ઉપર ઉતર્યા, સરકારનો વિરોધ કર્યો। તો એ પાછળનું કારણ એ હતું કે વિદ્યાર્થી પરિષદ પાછલા ઘણા સમયથી માંગણી કરી રહ્યું હતું કે રાજ્યના આદિજાતિ વિકાસ દ્વારા 28/10 જે પરિપત્ર કરવામાં આવ્યો એ પરિપત્રને રદ કરવામાં આવે। વિદ્યાર્થી પરિષદે વિવિધ સ્તરો પર આના પહેલા પણ કલેક્ટર કચેરી હોય કે પછી ગાંધીનગર બિરસા મુંડા ભવન ખાતે મોટી સંખ્યામાં એકત્રિત થઈ અને આ પરિપત્રને રદ કરવાની માંગણીઓ સરકાર સમક્ષ મૂકેલી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક આજની વર્તમાન સરકાર એ ગુજરાતના છેવાડાના જનજાતિ સમાજના વિદ્યાર્થીઓના શિક્ષણથી વંચિત રાખવાનું ષડયંત્ર કરી રહી હોય કે એડમિશન થયા પછી પણ એ વિદ્યાર્થીઓને એવી જાણ કરવામાં આવે કે હવે સરકાર તમને સ્કોલરશિપ નહીં આપે। વિદ્યાર્થી પરિષદ ગુજરાત સરકાર સમક્ષ સ્પષ્ટપણે માંગણી કરે છે કે આ વર્ષ પૂરતી જે સ્કોલરશિપ હતી એ ભલે વિદ્યાર્થીઓએ વેકેન્ટ કોટામાં એડમિશન લીધું હોય તો એ વેકેન્ટ કોટાને મેનેજમેન્ટ કોટામાં પરિવર્તિત કરવાવાળો જે તમારો પરિપત્ર છે એને તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે। એવી જ એક બીજી ગંભીર સમસ્યા કે ગુજરાતની મોટા ભાગની ગ્રાન્ટેડ લો કોલેજો આ વર્ષે પણ એડમિશનથી વિદ્યાર્થીઓથી વંચિત રહી ગઈ। લગભગ 3000 થી વધારે વિદ્યાર્થીઓ જે લોમાં પ્રવેશ મેળવવા માંગતા હતા એમનું સ્વપ્ન રોડાયું। તો કદાચ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ધારાધોરણો મુજબ ગુજરાત સરકારે ગુજરાતની ગ્રાન્ટેડ લો કોલેજોમાં ભરતી કરે, કદાચ જરૂર પડે તો ગ્રાન્ટેડ લો કોલેજોની ગ્રાન્ટમાં વધારો કરવામાં આવે, પરંતુ ગુજરાત સરકારે વિદ્યાર્થીઓના હિતમાં ધ્યાનમાં લઈ અને આમાં પોતાની ભૂમિકા ભજવે અને આવનારા સમયમાં લો કોલેજોમાં પણ એડમિશન શરૂ થાય એ માટે વિદ્યાર્થી પરિષદ સતત ચિંતિત છે। વિદ્યાર્થીઓના ભવિષ્યને લઈ અને આ બે મુદ્દાઓ ક્યાંક ને ક્યાંક આજે સરકાર વિદ્યાર્થીઓના હિતને એકદમ આંખ આડા કાન કરી રહી છે, ત્યારે આવનારા સમયમાં જો જરૂર લાગશે તો વિદ્યાર્થી પરિષદ હજુ વધુ ઉગ્ર થઈ અને જરૂર જણાશે તો ગાંધીનગર જેમ એક વખત ભેગા થયા હતા
એમ ફરીથી મોટી સંખ્યામાં કદાચ ગાંધીનગર ભેગું થવાનું થશે તો વિદ્યાર્થી પરિષદ એ માટે આગામી સમયમાં તૈયારી દાખવી રહ્યું છે. અને જ્યારે વિધાનસભાનું સત્ર આવતા અઠવાડિયાથી શરૂ થઈ રહ્યું છે ત્યારે આવનારા સમયમાં વિદ્યાર્થી પરિષદ ગુજરાતના તમામ પ્રતિનિધિઓને મળી અને આ મુદ્દો એ વિદ્યાર્થીઓનો મુદ્દો એ વિધાનસભાની અંદર ગુંજે એ માટે પ્રયત્ન કરવા જઈ રહ્યું છે. ત્યારે સમગ્ર વિદ્યાર્થી જગત વતી સરકારશ્રીને વિદ્યાર્થી પરિષદ સ્પષ્ટપણે ચેતવણી આપે છે કે વિદ્યાર્થીઓના મુદ્દાને તાત્કાલિક ધ્યાનમાં લઈ અને તેનું નિરાકરણ કરવામાં આવે.